આજની રેસીપી છે હેલ્ધી મોમોસ. ઘઉંનો લોટનો પણ યુઝ નહીં અને મેંદાનો પણ યુઝ નહીં. તો ઘઉંના લોટના અને મેંદા વગરના મોમોસ કઈ રીતે, તો એ જાણવા માટે તમારે રેસીપી જોવી પડશે. તો સૌથી પહેલાં આપણે મોમોસનું સ્ટફિંગ બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા કેટલી સામગ્રી લીધી છે. જે કોબીજ છે એનો ચોથો ભાગ, એક ગાજર, એક મરચું અને એક ડુંગળી, એક 3 થી 4 જેટલી મેં અહીંયા 3 જ જેટલી ફણસી લીધી છે. આદુનો નાનો ટુકડો અને 3 થી 4 આપણે લઈ લીધા છે લસણ. તો આ બધું જ છે ને એને મેં પહેલાં આ રીતે મોટા મોટા પીસમાં સમારી લીધું છે. હવે આ બધું છે એને આપણે ચોપરમાં ચોપ કરી લેવાનું છે, એકદમ ઝીણું ઝીણું. ઝીણું ઝીણું તમે સમારી પણ શકો છો, પણ ચોપરમાં કરશો ને તો ઇઝીલી થઈ જશે. તો સૌથી પહેલાં મારી પાસે શું છે કે નાનું ચોપર હતું, એટલે મેં અહીંયા પહેલાં કોબીજ અને ડુંગળી છે એ બંનેને ચોપ કરી લીધું છે. તો આપણું ચોપરની અંદર થોડીક જ વારમાં આપણું બધા શાકભાજી છે ને એ ચોપ થઈ રેડી થઈ જાય છે. એટલે હું સજેશન એ જ કરીશ કે તમે ચોપરની અંદર જ ચોપ કરજો. બીજી વખત યુઝ કર્યું છે ગાજર, ફણસી, મરચાં, આદું અને લસણ. એને પણ આ રીતે આપણે એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે. બસ, તો આ બધું આપણું ચોપ થઈ રેડી છે. અને રિયલીમાં સમાર્યા કરતાં છે ને આ રીતે ચોપ કરશો ને તો તમને બનાવવાની પણ ખૂબ જ મજા આવશે. કારણ કે શું છે, અડધી મહેનત આપણી ઓછી થઈ જાય છે. તો હવે આપણે મોમોસનું સ્ટફિંગ છે એને ફ્રાય કરી લઈએ. તો એક પેનની અંદર મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું જ તેલ લીધું છે. અને જે આપણે ચોપ કરેલા બધા શાકભાજી છે એ એમાં એડ કરી અને એને મિક્સ કરી દેવાનું છે તેલ સાથે. અને સાતળવાનું છે કેટલું, તો જ્યાં સુધી જે ડુંગળી અને કોબીજના ભાગમાં શું છે કે પાણીનો ભાગ હોય જ છે, તો એ જ્યાં સુધી ન શોષાઈ જાય ત્યાં સુધી. તો થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે આપણે કોબીજ, ડુંગળી ને બધું છે સરસ રીતે સતળાઈ ગયું છે. લગભગ 4 થી 5 જ મિનિટ લાગશે. હવે આપણે ઉપરથી એડ કરી દઈશું બધા મોમોઝના મસાલા, જેમાં મેં એડ કર્યું છે મીઠું, મરીનો પાવડર, સોયા સોસ, ચીલી સોસ. આ બધું મેં થોડું થોડું ક્વોન્ટિટીમાં લીધું છે, વધારે લીધું નથી. અને અડધી ચમચી અહીંયા મેં વિનેગરનો યુઝ કર્યો છે. તો હવે આ બધાને આપણે સારી રીતે પહેલાં તો મિક્સ કરી દેવાનું છે. લગભગ 2 મિનિટ માટે જ એને આપણે મિક્સ કરી લઈશું. અને હવે સ્ટફિંગને ઓર બી હેલ્ધી અને પ્રોટીનયુક્ત બનાવવા માટે મેં એડ કર્યો છે પનીર. અને રિયલીમાં આ પનીરવાળા મોમોઝ એકવાર ટ્રાય કરશો ને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો પનીર છે એ મેં આ રીતે છીણી વડે છીણી લીધું છે. હવે પનીર સારી રીતે મિક્સ થઈ જાય, બસ ત્યાં જ સુધી આપણે ચલાવવાનું છે. તો મોમોઝનું સ્ટફિંગ બનતા લાગશે 7 થી 8 મિનિટ. તો આપણું સ્ટફિંગ છે એ રેડી થઈ ગયું છે. હવે આને આપણે ઠંડુ થવા દઈએ. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આમાં જે પાણીનો ભાગ છે ને એ એકદમ સુકાઈ જવો જોઈએ, નહીંતર મોમોઝ છે ને એ શું થશે, ફાટવા માંડશે. તો અહીંયા આપણું સ્ટફિંગ છે એને હવે ઠંડુ કરી લઈએ. અને ત્યાં સુધી આપણે લોટ બાંધી લેવાનો છે મોમોઝનો એકદમ હેલ્ધી. એના માટે એક બાઉલની અંદર અહીંયા આપણે સોજી લીધો છે. મેં 1 કપ સોજી લીધો છે. એની અંદર એડ કરી દીધું છે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી તેલ. હવે આ બધું છે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો છે ને સોજીનો યુઝ કરી અને મોમોઝ બનાવ્યા છે. તો હવે બધું મિક્સ સરસ રીતે થઈ ગયું છે. થોડું થોડું પાણી એડ કરતા જઈ એનો લોટ બાંધવાનો છે. 2 ચમચી જેટલું જ પાણીનો યુઝ કરજો. વધારે પાણી પડશે ને તો પણ એકદમ ઢીલો થઈ જશે. તો જો મેં થોડું થોડું કરી પાણીનો યુઝ કર્યો છે. લગભગ અડધાથી પણ ઓછું જ પાણી આમાં ગયું છે. અને આ રીતનો થોડો નોર્મલ, એટલે કે એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ નહીં એવો લોટ બાંધવાનો છે. હવે આ લોટ છે ને આને આપણે થોડો એટલા માટે ઢીલો રાખ્યો છે કારણ કે એને આપણે રેસ્ટ આપીશું ને પછી એકદમ સોજી છે ફૂલાઈ જશે. તો એને મેં અહીંયા 10 મિનિટ માટે લોટને રેસ્ટ આપી દીધો છે. અને જો સોજી છે ને એ ફૂલાઈ ગઈ છે એટલે થોડો લોટ છે એ સહેજ નોર્મલ કઠણ થઈ ગયો છે. પહેલાં રોટલી જેવો હતો અને પછી આપણે જે પૂરી કેમ વણીએ એના જેવો થઈ જાય છે. તો ઉપરથી અહીંયા મેં અડધી ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે અને એને આપણે 1 મિનિટ માટે મસળી લેવાનો છે. હવે આના આપણે લુવા બનાવવા છે. જે મોમોઝના લુવા છે એ કેવડા પૂરીની સાઇઝ હોય ને, બસ એવડા જ આપણે લુવા વણી લેવાના છે, એટલે કે લુવા તૈયાર કરી લેવાના છે. તો બસ મેં આ જ રીતે અહીંયા બધા લુવા છે ને એને આવડી સાઇઝ, એટલે કે જે આપણે પૂરીનો લુવો કેવડો હોય એ જ રીતના આપણે લુવા રેડી કરી લીધા છે. તો બધા લુવા આપણા રેડી થઈ ગયા છે. હવે આમાંથી આપણે મોમોઝ માટેની પૂરી વણી લેવાની છે. તો સૌથી પહેલાં આપણે અટામણ થોડું લઈ લઈશું. અહીંયા મેં અટામણમાં ઘઉંનો લોટ એડ કર્યો છે, પણ ચપટી જેટલો જ લીધો છે, વધારે લીધો નથી. તો એમાંથી આપણે જેવડું મોમોઝ બનાવવા હોય ને એવડી સાઇઝની અહીંયા મેં પૂરી વણી લીધી છે. અને એ કેવી છે તો એકદમ અહીંયા નથી વધારે મેં પાતળી રાખી કે નથી અહીંયા જાડી રાખી. તમે જોઈ શકો છો કેટલી પતલી વણી છે. તો બસ આ જ રીતના આપણે વણી લેવાની છે. અને ત્યારબાદ આપણે જે સ્ટફિંગ છે એ એડ કરવાનું છે. અને અહીંયા મેં આ રીતના મોમોઝનો શેપ આપ્યો છે. તો
તો તમે જોઈ શકો છો અંદરના ભાગે દબાવતા જઈશું, પછી સાઈડમાંથી અને ફરીથી લઈ પાછું દબાવવાનું છે અને ફરીથી સાઈડમાંથી લઈ અને દબાવતા જઈશું ને તો આપણે જે બહાર કેવો મોમોઝ મળે છે સેમ એના જેવો જ શેપ આપણો રેડી થઈ જવાનો છે. પણ હા, ન ફાવે ને તો તમે જે રાઉન્ડમાં કચોરી ટાઈપ કે રાઉન્ડમાં કેવા શેપ બને છે એ એકદમ ઇઝીલી તમે બનાવી શકો છો. તો અહીંયા આપણે બધા મોમોઝ છે એ મેં આ રીતના શેપના રેડી કરી લીધા છે. હવે એ આપણે એક બાજુ મૂકી દેવાના છે અને જે ઢોકળિયાની જે કાણાવાળી આપણી મુઠિયા માટેની થાળી આવે છે એને આ રીતે ઓઇલથી એટલે કે તેલથી પહેલાં તો ગ્રીસ કરી લઈશું, જેથી આપણે મોમોઝ છે ને જ્યારે બની રેડી થઈ જાય ને ત્યારે એ આસાનીથી એટલે કે ઇઝીલી લઈ શકાય. તો હવે અહીંયા આપણે એક એક કરી બધા મોમોઝ છે એ સેટ કરી દીધા છે ઢોકળિયાની આ થાળીની અંદર, અને ઉપરથી પણ એકદમ શાઇની આપણા મોમોઝ બને એટલા માટે અહીંયા ઉપરથી મેં થોડું તેલ આ રીતે બ્રશ કરી દીધું છે, જેથી એકદમ મોમોઝ બની જાય ને ત્યારે એકદમ શાઇન થઈ જાય. તો આપણા મોમોઝ છે એ હવે બનવા માટે રેડી થઈ ગયા છે, એટલે કે સ્ટીમ થવા માટે. તો સૌથી પહેલાં મેં અહીંયા ઢોકળિયું છે એને મેં પહેલેથી જ પાણી એડ કરી ગરમ થવા માટે મૂકી દીધું હતું. હવે મોમોઝ એડ કરી આપણે ઢાંકણ ઢાંકી એને 10થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લેવાના છે. 10થી 15 મિનિટ બાદ આપણા મોમોઝ સ્ટીમ થઈ ગયા છે. પણ અહીંયા મેં ઉપરથી થોડો પેરી પેરી મસાલા અને ધાણાભાજી છે એ થોડી સમારીને એડ કરી લીધી છે. હવે આ એડ કર્યા પછી ઢાંકણું બંધ કરી દઈશું સ્ટીમરનું એટલે કે ઢોકળિયાનું, અને 2 મિનિટ માટે એને થવા દઈશું. તો 2 મિનિટ બાદ આપણા મોમોઝ છે લુકવાઇઝ એટલા સરસ લાગે છે અને એકદમ હેલ્ધી પણ છે. પનીરનો યુઝ કર્યો છે, સોજીનો યુઝ કર્યો છે. હવે એને આપણે સર્વ કરી લીધા છે મોમોઝની ચટણી અને મેયોનીઝ સાથે. તમને જેની જોડે ખાવા હોય તમે ખાઈ શકો છો. એક મોમોઝ લઈ હું તમને બતાવું છું કે કેટલા સરસ અને કેટલા ઇઝીલી મોમોઝ આપણા બનીને રેડી થઈ જાય છે. તો છે ને ઘરે મોમોઝ બનાવવા એકદમ ઇઝી, અને મેં કેટલું શાકભાજી લીધું હતું એની સામે કેટલા આપણા મોમોઝ રેડી થઈ ગયા છે. તો હેલ્ધી મોમોઝ બનાવવા છે ને એકદમ ઇઝી. તો તમે પણ બનાવો, ટ્રાય કરો અને પછી મને કમેન્ટમાં જરૂરથી જણાવો કે તમને કેવી લાગી આજની આ હેલ્ધી મોમોઝની રેસિપી. વિડીયો ગમ્યો હોય ને તો લાઈક પણ કરજો.